નમસ્કાર. વિશ્વ સંવાદ એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા સંચાલિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ તરફથી હું કેવલ ગોહિલ અચ્છી ખબરના નવા એપિસોડમાં આપનું સ્વાગત કરું છું. તો ચાલો નજર કરીએ આજના મહત્વના સમાચાર પર. ભારતીય ફિલ્મ એક્ટર અક્ષય કુમાર દેશના 650 સ્ટન્ટમેનનો રક્ષક બન્યો. અક્ષય કુમારની ઉદારતા અને કાબિલે-દાદ કામનો એક ઉત્તમ નમૂનો સામે આવ્યો છે. તેણે દેશભરના 650 સ્ટન્ટમેન અને સ્ટન્ટ વુમન માટે વીમા સુરક્ષા પૂરી પાડવાનો નિર્ણય લીધો છે. આ કસબીઓએ દરેક ફિલ્મના જોખમો પોતે ખેડતા હોય છે અને પડદા પર તેનું શ્રેય હીરો અને હિરોઈનને મળતું હોય છે. તેમની સ્થિતિ અંગે મોટા ભાગે અવગણના કરાતી હોય છે, ત્યારે અક્ષય કુમારના આ નિર્ણયને ખૂબ વખાણવામાં આવી રહ્યો છે. શહેરના પહેલા એસ્ટ્રોનોટાફિલી મ્યુઝિયમમાં 6 દેશના 40 સ્પેસ મિશન આધારિત નોટ અને સિક્કા જોવા મળશે. ચંદ્ર પર પ્રથમ માનવ કદમને યાદ રાખતા તન્મયઝ અમેઝિંગ સ્પેસ સ્ટુડિયોમાં વિશ્વના પ્રથમ એસ્ટ્રોનોટાફિલી મ્યુઝિયમની શરૂઆત કરાઈ છે. એસ્ટ્રોનોટાફિલી એટલે એવી નોટ કરન્સી જેમાં તારા, ખગોળ વિજ્ઞાન, ઉપગ્રહો, સ્પેસ મિશનના સ્મૃતિચિહ્નો જોવા મળે. મ્યુઝિયમમાં ચંદ્ર મિશન પરના સિક્કા અવકાશ યાત્રાની થીમ આધારિત નોટનું કલેક્શન છે. ગુજરાત રાજ્યના સાપુતારા, ડાંગ અને ગીરાધોધને ટુરિઝમનું કેન્દ્ર બનાવવાનો પ્રયાસ શરૂ કરાયો. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ દક્ષિણ ગુજરાતના કુદરતી સૌંદર્ય તરફ પ્રવાસીઓને આકર્ષવા એક પહેલ શરૂ કરી છે. ચોમાસા કી ઉડાન હેઠળ સુરત એરપોર્ટને ગ્રીન ગુજરાતનું પ્રવેશદ્વાર તરીકે રજૂ કરાયું છે. આ પહેલનો ઉદ્દેશ્ય સુરત એરપોર્ટને ટ્રાન્ઝિટ હબથી આગળ એક રોમાંચક યાત્રાના પ્રારંભિક બિંદુ તરીકે સ્થાપિત કરવાનો પણ છે. મહિલા પ્રોફેસરને બ્રેઇન ટ્યુમર પરંતુ બ્રેઇન પાવરથી 11 પુસ્તક લખ્યા. જ્યારે બ્રેઇન ટ્યુમર જેવી ગંભીર બીમારીનું નામ સાંભળતા જ કોઈ પણ વ્યક્તિ હિંમત હારી જાય છે, ત્યારે રાજકોટના ડૉક્ટર પારુલબેન એમ મહેતાએ સંઘર્ષને જીવન મંત્ર બનાવીને અનેક મહિલા માટે પ્રેરણારૂપી ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ રાજ્યના પ્રથમ ગ્રાન્ડમાસ્ટર તેજસ સાથે ચેસ રમ્યા. સમગ્ર વિશ્વ સહિત ગુજરાતના વિવિધ વિભાગોમાં આંતરરાષ્ટ્રીય ચેસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ સમયે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના પ્રથમ ગ્રાન્ડમાસ્ટર એવા તેજસ બાકરે સાથે ચેસ રમી હતી અને ચેસના ખેલાડીઓને ચેસ દિવસ સંબંધિત શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે ચેસની રમતના અસંખ્ય ફાયદા જણાવતા કહ્યું કે ચેસની રમત દરેક સમસ્યાનું નિરાકરણ, એકાગ્રતા, યાદશક્તિ, વિચારવાની કુશળતા વધારવાની સાથે ધીરજને પણ પ્રોત્સાહન આપે છે. સહકારી ક્ષેત્રમાં ભરતીઓ માટે યુપીએસસી અને જીપીએસસી જેવા ભરતી બોર્ડ ઊભા કરાશે. કેન્દ્રીય સહકારી મંત્રી અમિત શાહે આગામી 20 વર્ષ માટે રાષ્ટ્રીય સહકારિતા નીતિની જાહેરાત કરવા જઈ રહ્યા છે. આ સહકારી નીતિ આ સમયગાળામાં સમગ્ર સહકાર ક્ષેત્રના વ્યાપમાં વધારો કરવા ઉપરાંત તેમાં પારદર્શિતા લાવવા સહિતના પાસા વણી લેવાશે, જેથી આ ક્ષેત્રની તાસીરને મોટા પાયે બદલી નાખાશે તેવી અપેક્ષા સેવાય છે. પંજાબ કૃષિ યુનિવર્સિટીને એઆઈ સંચાલિત ટ્રેક્ટર બનાવવામાં સફળતા. પંજાબ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના નિષ્ણાંતોએ એઆઈ સંચાલિત આધુનિક ટેકનોલોજીથી સજ્જ એવું એક ટ્રેક્ટર વિકસાવ્યું છે, જે ખેતીકામને એક નવી ઊંચાઈએ લઈ જશે. વાઇસ ચાન્સેલર સતબીરસિંહ ગોસલે જણાવ્યું કે એકવાર ખેડૂત જરૂરી માહિતી આપે કે ટ્રેક્ટર વિવિધ ટેકનોલોજીથી ઉપયોગ કરી ખેડવું વાવણી અને ખેતીના અન્ય કામ આપોઆપ કરી લે છે, જેને કારણે કૃષિ ઉત્પાદન વધે છે, થાક ઘટે છે અને શ્રમની જરૂરિયાતમાં 40% ઘટાડો થાય છે. ગુરુકુળના અભ્યાસ માટે 4 વેદ અને 5 મહાકાવ્યમાંથી અનિવાર્ય સંસ્કૃત પુસ્તક તૈયાર કરાયું છે. ગુજરાતમાં ધોરણ 9 થી MA સુધી સંસ્કૃત માધ્યમમાં ગુરુકુળ શિક્ષણ અપાય છે, પરંતુ પ્રાથમિક શિક્ષણ પણ સંસ્કૃત માધ્યમમાં મળે એ માટે રાજ્ય સરકારે વર્ષ 2024થી ધોરણ 6 થી 8ના સંસ્કૃત શક્તિ ગુરુકુળ શરૂ કર્યા છે. આ માટે રાજ્યમાં વલસાડ, નવસારી, નર્મદા, રાજકોટ, અમરેલી, મહેસાણા, પાટણ અને જૂનાગઢ એમ કુલ 9 ગુરુકુળ શરૂ કરાયા છે. લીવર કેન્સરથી પીડાતા 8 મહિના, 5 અને 12 વર્ષના 3 બાળકની એસવીપીમાં જટિલ સર્જરી. એસવીપી હોસ્પિટલના સર્જનોની ટીમે 8 મહિના, 5 વર્ષ અને 12 વર્ષ એમ 3 બાળકોમાં જવલ્લે જોવા મળતા લીવર કેન્સરની જટિલ સર્જરી કરીને નવજીવન આપ્યું છે. ખાનગી હોસ્પિટલમાં 4 થી 5 લાખના ખર્ચે થતી આ સર્જરી આયુષ્માન કાર્ડ અંતર્ગત 2 બાળકોમાં વિનામૂલ્યે કરાઈ છે. આ સર્જરીને તબીબી ભાષામાં હેપાટોબ્લાસ્ટોમા કહેવાય છે, જે જવલ્લે જોવા મળે છે. તેમજ આ બીમારીની સમયસર સારવાર કરવાથી બાળકો સામાન્ય જીવન જીવી શકે છે. પેટીએમ કંપની પહેલી વખત આવી પ્રોફિટમાં અને કરોડોનો નફો નોંધાવ્યો.
ઓનલાઈન પેમેન્ટ પ્લેટફોર્મ પેટીએમનું સંચાલન કરતી કંપની 197 કોમ્યુનિકેશન્સે એપ્રિલ-જૂનમાં પહેલી વખત નફો નોંધાવ્યો છે. કંપનીએ 122.5 કરોડનો નફો કર્યો છે, જે ગયા વર્ષે ક્વાર્ટરમાં કંપનીને 838.9 કરોડ રૂપિયાની ખોટ નોંધાવી હતી. કંપનીની આવક 27.7% વધીને 1917.5 કરોડ રૂપિયા થઈ ગઈ છે. આજના સમાચાર અહીં સમાપ્ત થયા. તો ફરી મળીશું અચ્છી ખબરના નવા એપિસોડ સાથે. ધન્યવાદ.